સમાંતર શ્રેણી. તો યાદ રાખજો, જેમાં પ્રથમ પદ સિવાયના બરોબર પ્રત્યેક પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય છે. બરોબર, આવી સંખ્યાઓની યાદી યાદીને સમાંતર શ્રેણી કહે છે. સમાંતર શ્રેણી કહે છે. બરોબર, એટલે યાદ રાખજો, આજે અંદર આપણે જે નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ, નિશ્ચિત સંખ્યા એટલે અચળ સંખ્યા, આ જે નિશ્ચિત સંખ્યા છે એને આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. તો નિશ્ચિત સંખ્યા, બીજા શબ્દોમાં કહેવું હોય તો અચળ સંખ્યા, જે ઉમેરીએ છીએ આપણે એને સમાંતર શ્રેણીનો તફાવત કહે છે. અને આ તફાવત છે એને ડી વડે દર્શાવાય છે. યાદ રાખજો. અને આ તફાવત એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. યાદ રાખજો, આ તફાવત કહેવાનો મતલબ સામાન્ય તફાવત, આ સામાન્ય તફાવત ડી ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. એટલે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. બરોબર, બીજી રીતે આની વ્યાખ્યા આપણે આપવી હોય, બીજી રીતે અથવા તો જે શ્રેણીના બે ક્રમિક પદોનો તફાવત અચળ હોય તેને સમાંતર શ્રેણી કહે છે. યાદ રાખજો, બે ક્રમિક પદોનો તફાવત જ્યારે અચળ આવે તો એને સમાંતર શ્રેણી કહે છે. હવે આપણે એનું પ્રથમ પદ છે, આપણે એનું અવ્યાપક સ્વરૂપ જોઈએ. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો યાદ રાખજો કે સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ છે એને આપણે એ કહીએ અને તફાવત, સામાન્ય તફાવત ડી હોય તો અહીંયા પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો યાદ રાખજો, આપણે સમાંતર શ્રેણી કેવી બને તો આપણે બોલ્યા તો પહેલું પદ આપણે લખ્યું, આ એ લખ્યું. હવે બીજા પદમાં શું
તો એમાં તફાવત ઉમેરવાનો. પહેલા પદમાં તફાવત ઉમેરીએ એટલે a પ્લસ ડી. હવે એમાં પાછો ડી ઉમેરવાનો આ બીજા પદમાં એટલે a પ્લસ 2d. એમાં પાછો ડી ઉમેરવાનો એટલે a પ્લસ 3d. એમાં પાછો ડી ઉમેરવાનો a પ્લસ 4d. એમાં પાછો ડી ઉમેરવાનો a પ્લસ 5d. તો આ જે બન્યું એને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય. હવે અહીં સમજો, આપણે મારે એનું nમું પદ શોધવું છે. nમું પદ તો આપણે અહીંયા જોઈએ કે આ આપણું કયું પદ છે? તો બીજા નંબરનું પદ છે. તો બીજા નંબરનું પદ હોય તો એમાં આપણે કેટલા ડી લઈએ છીએ? તો 1 ડી લીધો. આ કયા નંબરનું પદ છે? તો 1 2 3 4. ચોથા નંબરમાં પદમાં આપણે કેટલા ડી લીધા? 3 ડી. આ કયા નંબરનું પદ છે? ત્રીજા નંબરનું પદ. તો ત્રીજા નંબરના પદમાં આપણે 2 ડી લીધા. આ કયા નંબરનું પદ છે? તો 1 2 3 4 અને 5. તો પાંચમા નંબરના પદમાં આપણે 4 ડી લીધા. છઠ્ઠા નંબરના પદમાં આપણે 5 ડી લીધા. એનો મતલબ જેટલામાં નંબરનું પદ હોય એના કરતાં આપણે 1 ડી ઓછો લઈએ છીએ. એટલે જો એનમાં નંબરનું પદ હોય તો આપણે લેવાનું n-1 ડી. એટલે આ યાદ રાખજો. આને nમું પદ કહેવાય. આ nમા પદનું સૂત્ર થયું અને આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ થયું. ઓકે, હવે સમાંતર શ્રેણી એના 2 પ્રકાર છે. એક અનંત સમાંતર શ્રેણી અને શાંત સમાંતર શ્રેણી. યાદ રાખજો, આ nમું પદ હતું. સમાંતર શ્રેણીના પ્રકાર. તો આપણે 2 પ્રકાર લઈએ છીએ. અહીંયા 2 પ્રકાર છે. એક શાંત સમાંતર શ્રેણી બરોબર, અને બીજું અનંત સમાંતર શ્રેણી. તો શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય. પદોની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. યાદ રાખજો. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું 2 4 6 8 10 12 અને ડેશ 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 કરીને 50 લખ્યું. તો આમાં આપણે પદોની સંખ્યા નિશ્ચિત છે કે છેલ્લું પદ આપણને મળી ગયું 50, ત્યાંથી આગળ નથી જવાનું. એટલે આની અંદર 25 પદો છે. એટલે પદોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ. એટલે આને શાંત સમાંતર શ્રેણી કહેવાય. બીજું, દાખલા તરીકે 30 27 24 21 ડેશ 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 અને 0. તો આ પદોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ અહીંયા. એટલે આને શાંત સમાંતર શ્રેણી કહેવાય. હવે બીજો પ્રકાર અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણી. તો જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ના હોય એટલે અનંત હોય.
જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય, એનો મતલબ અનંત હોય, તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. દાખલા તરીકે એક આ જ છે પદ 2 4 6 8 10 12 એમ કરીને મેં ડેશ 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 કર્યું, તો આમાં અનંત સુધી છે. એવું નહીં કે અહીંયા 50 પૂરું થઈ જવાનું, આમાં લાખે આવન, કરોડે આવન, 50 કરોડે આવન, અબજે આવો, એટલે એને અનંત કહેવાય. બીજું અહીંયા પણ 30 27 24 21 ડેશ ડેશ ડેશ, તો આને અનંત સમાંતર શ્રેણી કહેવાય. ઓકે, તો આ આપણે સમાંતર શ્રેણીની વાત કરી. હવે સમાંતર શ્રેણીમાં આપણે એનું વ્યાપક સ્વરૂપ જોયું, એનો તફાવત શોધવાનો છે, આપણે એના ઉદાહરણ જોવાના છે.